નમસ્કાર. અ, આપણે બધા જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 27/10/25ના રોજ 1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે SIR એ જાહેર કરવામાં આવેલ છે. અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલાં અને જરૂરિયાત અનુસાર એના અનુસંધાને જે છેલ્લી SIRની પ્રક્રિયા હતી એ 21 વર્ષ પહેલાં 2002થી 2004 સુધીમાં કરવામાં આવી હતી. અને હવે જે નવી SIR આપણે જે આજે કરી રહ્યા છીએ, આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે, તો એના અલગ અલગ 6 તબક્કાઓ છે. એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો, જેમાં જેટલા પણ SIR સાથે સંલગ્ન ફંક્શનરીઝ હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે. ઇવન પોલિટિકલ પાર્ટીઝ સાથે પણ મીટિંગ કરીને અને એમના જે BLAs છે, બૂથ લેવલ એજન્ટ, આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પ્લીટ કરી છે. બીજો તબક્કો છે આપણે 4 નવેમ્બરથી એટલે આજથી 4 ડિસેમ્બર સુધી, જેમાં દરેક ઘર સુધી આપણે BLO મારફત પહોંચવાના છીએ. અને જે એન્યુમરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમરેશન ફોર્મ જેને આપણે EF કહીએ છીએ, તો EFની વિતરણ કરશે અને એ પછી પાછો લેશે. એટલે 1 મહિનામાં BLO ઘર ઘર સંપર્ક કરીને એમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે. જો મતદાર ન મળે તો એમાં 3 વખત BLOs છે એમના ઘરે જશે, 3 વખત સંપર્ક કરવાનો ટ્રાય કરશે. અને જો એના પછી જેટલા પણ એન્યુમરેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ERO અને EROને સબમિટ કરશે, જે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ. અને જે લોકોના જે ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે એવા તમામ મતદારોના નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે. અને ત્રીજો તબક્કો આપણું ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે એ 9મી ડિસેમ્બરે આપણે કરવાના છીએ. એના પછી ચોથા તબક્કામાં જે ERO અને EROs છે એ 9મી ડિસેમ્બર 25થી 8મી જાન્યુઆરી 2026 દરમિયાન જે લોકોના નામ જે 2002થી 4 વાળી SIRની યાદીમાં મળતા નહીં હોય કે મેપિંગ નહીં થતું હોય એવા લોકોને, જે લિંક નહીં થાય તો એવા લોકોને, એવા મતદારોને નોટિસ અપાશે. અને એમને શું છે કે નોટિસનો તબક્કો છે અને એ લોકો જે રજૂ કરે કે ભાઈ અમારું નામ અહીંયાથી મેપ થાય છે, તો એ લોકોના નામ યાદીમાં સમાવેશ થશે. આપણે જે એના પછીનું જે તબક્કો છે એ જે લોકોને નોટિસ આપી હોય તો એમની પાત્રતા ચકાસવા માટે એવા કેસીસની સુનાવણી થશે. એ સુનાવણી થશે અને એમાં ડિસિઝન થશે કે ભાઈ અંતિમ યાદીમાં આ લોકોના નામ રાખવા પાત્ર છે કે નહીં. અને ERO અને EROના જે નિર્ણય હશે, નિર્ણયના સામે જિલ્લા મજિસ્ટ્રેટ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર DO એટલે કલેક્ટર સામે અપીલ થઈ શકે. અને કલેક્ટરના ઓર્ડર સામે મુખ્ય ચૂંટણી આયુક્ત CEO ગુજરાત જે છે, ચીફ ઇલેક્ટરલ ઓફિસર ગુજરાત, એમના સમક્ષ જે છે સુનાવણી એટલે અપીલ કરી શકાશે. અને આ બધી પ્રોસેસ થયા પછી જ્યારે ડિસિઝન થશે તો છેલ્લા અને છઠ્ઠા અને અંતિમ તબક્કામાં મતદાર યાદીનું પ્રકાશન છે એ 7મી ફેબ્રુઆરી 2026ના રોજ એક થશે. તો એક ખૂબ જ ડેટ ટાઈમલાઈન સાથે, સ્ટ્રિક્ટ ટાઈમલાઈન સાથે આપણે આ પ્રોસેસ કરવા જઈ રહ્યા છીએ. અને આ બાબતમાં અમે મીડિયા સાથે આજે ભાગરૂપે જ આપણી જે મિટિંગ રાખી છે એમાં આપના તરફથી એટલે આપના થકી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જેટલા પણ એન્યુમરેશન ફોર્મ્સ અને એ બધા આવે તો એમને પ્રોપરલી ભરીને પાછા આપે. અત્યારના તબક્કામાં કોઈ પણ ડોક્યુમેન્ટ વગેરેનો આગ્રહ અમે રાખતા નથી, કોઈ ડોક્યુમેન્ટ આપવાના પણ નથી. અને બીજી એક પણ ક્લેરિટી કરવા માગીએ છીએ કે આ પ્રક્રિયા ફક્ત ને ફક્ત ઇલેક્ટોરલ યાદી એટલે મતદાર યાદી સુધારણા પૂરતી જ છે. આનું બીજી કોઈ પણ બાબતમાં જે છે એનું સંલગ્ન નથી, એ કોઓર્ડિનેટેડ. ઇટ ઇઝ જસ્ટ ફોર ધ ઇન્ટેન્સિવ જે રોલ રિવિઝન આપણે કરીએ છીએ એટલે રિવિઝન માટે છે. તો જાહેર જનતાને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અમને સહકાર આપે. પોલિટિકલ પાર્ટીઝને પણ વી હેવ સોલિસિટેડ ધેર સપોર્ટ કે
એમના જેટલા પણ બૂથ લેવલ એજન્ટ્સ છે, એમના કાર્યકર્તાઓ છે, એ પણ લોકોને માહિતગાર કરશે આ બાબતથી. અને સુરતમાં મોટા ભાગની જે આપણી એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે એ અર્બન એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીસ છે. તો એમાં ઘણી બધી એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીસ પહેલાં અસ્તિત્વમાં પણ નથી 2002 થી 4માં. તો એમાં આપણે મેપિંગ કરીએ છીએ, લિંકિંગ કરીએ છીએ, બટ લોકો ને વધારે ખ્યાલ હોય કે ભાઈ એમના જે પેરેન્ટ્સ છે કે એમના પોતાનું નામ જ્યારે 2002 થી 4ની યાદીમાં કઈ મતદાર યાદીમાં કઈ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં કે હતું, તો એટલે એન્યુમરેશન ફોર્મમાં પ્રોપરલી જો ફોર્મ ભરીને પાછા આપી દે તો આપણી જે આ પ્રક્રિયા છે એ સરળ બની.